સદગુરુ મહારાજની જેને શાન થઈ જાય ને એને બૈરું શું, છોકરા શું, 92 લાખ માળવો શું બાપુ, અને ગોળ બંગાળનું રાજે શું, જેને સત્યની જ્યારે પરખ થઈ જાય. એટલા માટે બાપુ મીરાની વાણી કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. વિચાર કરજો. રામદેવજી બાપાનું આ મંદિર છે, રામદેવજી બાપાની મૂર્તિ છે. તમે ઇતિહાસ ખોલીને જોવાની છૂટ. રામદેવજી બાપાનું અડધું અંગ નેતલ દે રહી ગયા, ડાલીબાઈ કરી ગયા. લ્યો શું સમજવું આમાં? આપણા રહી જાય બીજા કરી જાય. કારણ કે એની એક વાત છે કે રાવત રણસિંહ પરમોદવાનો હતો ને ઢેલડી નગર આપણું મોરબી. હું તમને એક ગતગંગાની થોડીક વાત કરી દઉં. જે સનાતન ધર્મ જેને કહેવાય, ગતગંગા કોને કહેવાય? જેસલ તોરલ રૂપાદે માલદે કતીબજા ઓરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો ઉરો વડવીર ઢોંગો નિરલ કુંભો અને દાદા ઉગમસિંહ બાપુ આ ગતના ગોઠી હતા ને, એમાં અમીર ને ગરીબ ને સ્ત્રી ને પુરુષ ને 18 વર્ણના હતા, મુસલમાન હતા, હિન્દુ હતા, બધા હતા. પણ ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય મળદા અત્યારે બેઠા થાય. લ્યો આપણે બેઠા છીએ ને બધા ના ઘોડા નોખા નોખા હાલતા છે. મેળ અહીંયા નથી પડતો, અમારો મેળ નથી પડતો. તમને તમે આ શિખામણ દઈએ એટલું ભાઈ કે આ અમારો કેટલો રાગ હોય અમને ખબર હોય. એક જ નથી થતા કોઈ. આ બલિરાજા વખતે પૂરું કર્યું, બંધ કર્યું. અને રામદેવજી બાપા કૃષ્ણ પરમાત્માને એવું નક્કી થયું કે પાઠની પરંપરાની કાલ દુનિયાને કેમ ખબર પડશે. એ પાઠની પરંપરા ચાલુ રાખવા માટે રામદેવજી બાપાને જન્મ લેવો હતો, કૃષ્ણ પરમાત્માને. હવે જન્મ લેવા માટે બાપુ ઘર તો એવું કઈક હોય તો લે ને, રાકાના કે પાપિયાના ઘરે તો લે નહીં. હવે એવું ઘર ગોતે છે. અને અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી, આને આવવાનો હતો, બેયનો મેળ પડી ગયો. અજમલ રાજાએ કીધું કે પ્રભુ તમે મારા ઘરે દીકરો થઈને આવો. ત્યારે હમણાં બાપુએ સાખી કીધી ને, સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નાય, બેટા હોકે જન્મે વો સાહેબ નહીં. હું આવીશ પણ હું અહીંયા જન્મ નહીં લઉં કે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા અજમલ રાજાને કહે છે કે હું આવીશ, તને ભગવાન દીકરો દેશે પણ એની સઠી હશે ને તેથી હું આવીશ, કંકુના પગલા પડશે, સમજી લેજે હું આવી ગયો. ઈ રામદેવજી બાપાને જન્મવું પડે આ પાઠની પરંપરા માટે. એટલા જ માટે પાઠમાં છે ને પછી રામદેવજી બાપાએ કીધું કે ચોખ્ખા ઘીની જોત, ગુગળનો ધૂપ અને ધોળી ધજા કરીને મારા 5 ગાણા ગૌરવજે. હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ. તમને ભરોસો હોય કે ન હોય, અમને ભરોસો છે કે અહીં ક્યાંક મારો બાપ બેઠો હોય બેઠો હોય. તમને ભરોસો ન હોય, તમારી મુબારક. આ રામદેવજી બાપા એના સ્વમુખે બોલેલા છે, મહાપુરુષોના મોઢે સાંભળ્યું છે. કહેવાનો મારો અર્થ એ છે કે પ્રમાણવાળી વાતું છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે. આ હજારો વર્ષથી ભજન હાલ્યું આવશે, અભાવ નથી આવતો. એનું કારણ શું છે? સત્ય છે બાપુ, હોનું છે, હોનાને કોઈ દી કાટ ન લાગે. પછી મારા જેવો આવે તોય ભલે ને 5 લાખ ખર્ચીને તમે હારામાં હારો કલાકાર લાવો તોય ભલે. ભજન તો ભજન જ હોય, એમાં કાંઈ ફરક ન પડે. ભજન છે એ ભજન છે, પણ મેં કીધું એમ સમજવાની જરૂર છે, જીવનમાં ઉતારવાની જરૂર છે. હું એમ કહું ગણપતિ ભોળાનાથનો દીકરો ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોઈએ ને, મૂર્તિમાં જોઈએ છે ને, હાથીનું જોઈએ ને. તો હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું તો ઓલું અહીંયા કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. જે એનું સાચું હતું આપણા જેવું એ કાપીને અહીંયા પડ્યું હતું ને હાથીનું કાપીને લગાડ્યું તો એ હાથીનું સોટાડી શકે, ભોળાનાથને ઓલું કાપ્યું તે ન સોટાડી શકે. તમને કેમ લાગે માણસ શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય? આવડું હોય તો આમ સાચું શું? આ ડખાવાળું છે એમ તો છે સાચું, હાથી નોટ લગાડ્યું છે પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. અને આ સમજવા માટે સદગુરુ જોવે. એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં એ રામ, આપે આપ મર જાતે ને કરતે કૂડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. તા વાલી ને રાવણ ને આ બધાને કોઈને માર્યા હતા? રાવણ રામાયણ કે છે. ખોટું તો હાલે નહીં, આધુનિક યુગ છે, કોમ્પ્યુટર નો યુગ છે, ખોટું ના હાલે. રામ મારે છે એ વાતે પાકી છે, નથી મારતો એ વાતે પાકી છે. આપણી સમજણ ઘટે છે. ભજન છે ને બાપુ, ભજન તો ભજનના આકડિયા થઈ જાય. ભજનમાં તમે ઉતરવા માંડો ને, દી ઉગે ખબર ન પડે, મંગાવું ન આવે ને ચા ની જરૂર ન પડે જો ભજનમાં બેઠા હોય તો. એક બેન હતા બાજુના ગામમાં કથા બેઠી હતી. તે બેન કે
એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું, બાજુના ગામમાં બેઠી છે કે ભાઈ જા ને, હા સુધી મારે ના નિરાય ગયા બેન. હાજે આવ્યા બેન પાછા, એના ઘરવાળો કે કથા સાંભળવા જઈ હતી કે હા. શું વાંચતા હતા બાપુ? ઈ કે પણ માંડવા નાખેલા, માંડવા માંડવા માંડવા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, કેટલા માણા ખાય, કેટલા મોટા ટીવી, કેટલા મોટા ટીરિયા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે પણ એટલા બધા માણા કે સાંભળાય? નકરી બહાર બહાર જ રખડી. એમાં આપણે બહાર જ રખડી છે, માલપા ઉતર્યા જ નથી હજી. જરૂર માલપા ઉતરવાની છે. એક જગ્યા કથા બેઠી હતી ને બાપુ વાંચતા વાંચતા કે છેલ્લા દિવસે સ્વર્ગમાંથી વિમાન આવવાનું છે, કેટલા જણામાંથી આવવું છે? બધા ઊંચા હાથ કર્યા, કારણ કે મફતમાં વિમાન આવે એટલે બધા ટીંગ જ જાય ને. 2 જણા નહોતા કરતા. કોકે પૂછ્યું કે તમે તમારે બેન કે ના આમાં નથી આવું, તમે બધા જાઓ. ઈ કે પણ શું વાંધો છે? ઈ કે અમે બે આ ગામના જમાઈ છીએ, આ બધા જાય એટલે અહીંયા સ્વર્ગ જ છે, જાવાય દો ના, બધી કચરો અહીં કાંઈ જરૂર નથી રાખ. આખું ગામ ખોટું હતું, એ 2 જ હાથા હતા. સ્વર્ગ કોઈએ ભાડ્યું છે? અને કોઈ આમાંથી ભાડ્યું હોય મને હાથ ઊંચો કરીને દેખાડો. એ 2 જ હાથા હતા કે આ બધી બલ્લા જાય ત્યાં સ્વર્ગ જ છે. 100% સાચી વાત છે. ઘણા કે ઉપર સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ઇન્દ્રની અપસ રહ્યું છે, અહીંયા ફુવારા છે. તો એમાંથી અહીંયા કોઈ જી આવ્યું હોય, મને જી આવ્યું હોય કોને મારા પગ ચાલવા, હું એને પૈયે લાગુ. કોઈ જી આવ્યું હોય, બધું આમ જ હાલે, ડીંગો ડીંગ. મા બાપની સેવા કરો, એના જેવું સ્વર્ગ ક્યાંય છે નહીં. હું તો ગમે ત્યાં જાઉં ને મારી ભલામણ એક જ હોય, ભાઈઓ કુટુંબમાં મેળ રાખો, વ્યસનથી થોડાક આઘાર્યો, અને માને બાપને બાપુ 2 ટાઈમ રોટલો આપો. હારો જિંદગીમાં કોઈ દી મોડો દી ન ઉગી, આપણી ગેરંટી લખવું હોય તો લખી લેજો. મા બાપ જેવા બાપુ આ ભગવાન દુનિયામાં ક્યાંય છે નહીં. આટામાં મેં કીધું ને, આપણે ધોકા પસાડવા સિવાય કાંઈ કર્યું જ નહોતું. આ ઝઘડા મારવાનું, બાસવાનું, બસ આના સિવાય કંઈક, અને ખટારો ડ્રાઈવર. એટલે નકરો બાઈ જો એવું નથી હો, નકરા માર્યા છે એવું નથી. મેં મારે ધરીને ખાતો છે. એક ગામમાં તો બાયું બધી, ઓલો દુકાળ હતો ને, પાણીનો ટાંકો લઈને જ્યો હતો. ગાયુંનું પાણી હતું, ગાયુંના વેડા ભરવાનું, પાંજરા બોલનું. અને બેનું ને હું ભરવાનું જ દેતો, એટલે બેનું ને તું ખટકતો જ તો. પાણી હતું જ નહીં, દુકાળ જ એવો હતો. એમાં એક સાહેબ હારે મારો લપ થઈ, પછી સાહેબ ને મેં માર્યા, પછી બાયું ભેગી થઈને મને માર્યો. હાંડે ને હાંડે ટાંકા આવે એવું કર્યું આખા શરીરે. બાયુને શું આપણે કરી, ટૂંકા પડી. પણ કહેવાનો મારો મિનિંગ, આપણે સલામ નથી મારી. હું પૈયે લાગ્યો હોય તો જિંદગીમાં મારા મા બાપને, બાકી કોઈને પૈયે લાગ્યો નથી. મોટો સાહેબ હોય તો નથી લાગ્યો. કહેવાનો મારો અર્થ, આ દુનિયા જેને બતાવી છે ને એની પાસે તમારે નમવાનું હોય. ઠીક છે, આ ભેગ છે એને લાગવું એ જરૂરી છે. વડીલ હોય એને લાગવું જરૂરી છે. આપણા સદગુરુ હોય એને લાગવું જરૂરી છે. બાકી આખી દુનિયામાં પૈયે લાગવું એની કોઈ જરૂર જ નથી. આપણે જિંદગીમાં કાંઈ સારું કર્યું જ નહોતું. આપણી બજારે કોઈ આવે જ નહીં, કોઈ માગણ બાગણ આવે જ નહીં. એની પાસે કપાતર રહે છે, અહીંયા ન જવાય કોઈ આપણી બજારમાં. હું કોઈ દી મંદિરે નથી જોયો, મેં કોઈ સીતારામ નથી કર્યું, કોઈ 10 રૂપિયા નથી. પણ મા બાપની સેવા કરીને એમાં મારો અત્યારે આ મેળ પડી ગયો. સિદ્ધાંતથી જીવાય.